અત્યારે મહિપતસિંહ ચૌહાણ અને વિપુલ પટેલ એકબીજાના વિડીયો ઉપર છે. એમાં મહિપતસિંહનો કોઈ વળતો જવાબ હજુ સુધી છે નહીં, પણ એમના ચાહક મિત્રોએ ઘણા બધા એમની ભાષામાં અલગ અલગ રીતે જવાબ આપ્યા છે. અત્યારે હાલ આપણે જે વિડીયો બનાવીએ છીએ એ કોઈ સમાજને ટાર્ગેટ કરી અથવા તો કોઈને નીચે દેખાડવાનો પ્રયાસ નથી. આ વિડીયો એટલા માટે છે કે સમાજ આજે દરેક મતલબ વાતચીત કરીએ તો દલિત સમાજ છે, રોહિત સમાજ છે, રબારી સમાજ છે, ભરવાડ સમાજ છે, પટેલ સમાજ છે, 18 નાથની વાત કરીએ તો અત્યારે સમાજની અંદર બધાએ પોતપોતાના સમાજમાં આગેવાન હોય છે અને હોવા પણ જરૂરી, અને ક્યાંક ને ક્યાંક આપણા સમાજનું ખોટું થાય તો અવાજ ઉઠાવવો પણ જોઈએ. પણ કઈ જગ્યાએ અવાજ ઉઠાવવો, કઈ જગ્યાએ અવાજ ના ઉઠાવવો, અથવા તો કોનો વિરોધ કરવો, કોનો વિરોધ ના કરવો, એ આપણે અહીંયા જાણીશું. બધા સમાજની અંદર 90% અને 10% કેટેગરીમાં લોકો વેચાયેલા છે. 90%ની વાતચીત કરીએ તો કોઈ બી સમાજ હોય એમાં 90% લોકો ખરાબ માનસિકતા ધરાવે છે અને 10% સારી માનસિકતા ધરાવે છે. એ ચાહે ક્ષત્રિય સમાજ હોય, ભરવાડ સમાજ હોય, રબારી સમાજ હોય, પટેલ સમાજ હોય, આ બધા જ સમાજની અંદર 90% કેટેગરી 90% અને 10%ની કેટેગરી વેચાયેલી છે. હવે જે પણ આ વિડીયો જોશે એમાં પાછા કોમેન્ટ કરશે, એમાં પછી પાછા સલાહ આપશે, તો એ વિડીયો કરે, કોમેન્ટ કરે, એમને હું એટલું કહેવા માગીશ કે મેં 90% અને 10% કહેલું છે. તમે જાતે કઈ માનસિકતામાં આવો છો? 90% ખરાબ લોકો છે ને 10% સારા લોકો છે. જે 10% છે એમની કોઈ કોમેન્ટ આવવાની નથી, અને તમે એ 10%માં આવતા હોય તો તમારે ખરાબ કોમેન્ટ કરવાનું આવતું નથી, કેમ કે આ કોઈ સમાજ વિરોધી નથી. એટલા માટે બોલવું પડે છે કેમ કે આપણે વિપુલ પટેલ જે છે એમનો રાત્રે મેં આખી પ્રોફાઇલ ચેક કરી, એમના બધા વિડીયો જોયા, અને વિડીયોની અંદર મતલબ એમના જૂના વિડીયો જોવા તો પટેલ પટેલ પટેલ. સ્વાભાવિક છે યાર, તમને સંવિધાને તમને એક ઇન્ડિયાના નાગરિક છો અને તમને પોતાનું જીવન કઈ રીતે જીવવું એનો તમને અધિકાર છે ને એના માટે કોઈને કોઈ પ્રોબ્લેમ પણ નથી. તમે પટેલ છો, પટેલ, પણ તમારા હરેક વિડીયાની અંદર જોયું તો ભડકાવ વિડીયો હોય છે. તો છતાં નો ટેન્શન, કેમ કે ભડકાવ પટેલમાં એ વિડીયો હોય છે. તમે કોઈ દેવી પૂજકનો વિડીયો જોવા તો એમની સમાજમાં રીતે એમની ભાષામાં વિડીયો બનાવતા હોય. ક્ષત્રિયોનો વિડીયો જોઈએ એ પણ ઘરમાં કદાચ ખાવાના ઠેકાના હોય ના હોય, પણ બાકી એમના સ્ટેટસ જોવા તો તમને રાજા લોકોની જેમ જીવન જીવતા હોય એ રીતે એ લોકોના સ્ટેટસ હોય છે. બધાને ખબર છે કે સ્ટેટસો મૂકવાથી જિંદગીમાં આગળ વધાતું નથી, વિડીયો મૂકવાથી જિંદગીમાં આગળ વધાતું નથી, વિડીયો સ્ટેટસ મૂકવાથી કંઈ એટલા બધા આપણે મોટા બની પણ નથી જવાના. પણ આ વિડીયો બનાવવાનું કારણ એક જ કે વિપુલભાઈનું કહેવું એવું છે કે મહિપતસિંહ રાજકારણમાં આવવા માટે આ બધું કરી રહ્યા છે. મહિપતસિંહ સમૂહ લગ્નમાં સેવાકીય કાર્યકરોને ના બોલાવી અને રાજનેતાઓ રાજકારણોને બોલાવી અને એમને 2027ની તૈયારી કરી રહ્યા છે એવું મને લાગી રહ્યું છે. આવું કેવું છે વિપુલભાઈનું. બસ મારા જવાબમાં એમને એવું જ આપવું છે, અને જવાબ એટલા માટે આલું છું કે એમને જે વિડીયો બનાવ્યો છે કે મહિપતસિંહ બધા નેતાઓને ભેગા કરી અને 2027નું તૈયારી કરી રહ્યા છે, એમાં તમે પણ તમારો રાય જણાવજો. આવું કેવું હતું વિપુલભાઈનું, એટલે હું મારો એમનો રાય આપું છું. મારો વિચારધારણા જે છે હું એમના સમક્ષ રજૂ કરું છું કે વિપુલભાઈ જોવા, રાજકારણ આપણે દેશ આઝાદ થયો, તમારો જન્મ નહોતો થયો, મારો જન્મ નહોતો થયો, મહિપતસિંહનો જન્મ નહોતો થયો, ત્યારથી રાજકારણ ચાલુ જ છે. આપણે કદાચ આ દુનિયામાં નહીં રહીએ, આવનારી પેઢીઓ થશે તો પણ રાજકારણ રહેવાનું છે. રહી વાત રાજકારણની, તો રાજકારણમાં અત્યારે અનેક નેતાઓ છે, ઢગલો નેતાઓ છે, MP છે, ધારાસભ્ય છે, સંસદો છે, મુખ્યમંત્રી છે, પ્રધાનમંત્રી છે, અને રાજકારણની અંદર જે પણ નેતાઓ છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે જૂઠા વાયદા, ગ્રાન્ટો ખાવી, લોકોના પૈસા ખાવા, જનતાના પૈસા ખાવા, આ બધા જ પૈસા ખાવાથી તો પણ એ રાજકારણમાં એમને લોકો જીતાડે છે અને રાજકારણમાં જીતે છે.
તો એની જગ્યાએ મહિપતસિંહ વગર નેતાએ, વગર વિધાનસભા, વગર સંસદ, વગર રાજકારણે એ અત્યારે વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા છે, સંકુલ ચલાવી રહ્યા છે, સમૂહ લગ્ન કરી રહ્યા છે. તો એની અંદર તમે કીધું છે કે મહિપતસિંહ જ્યાં સુધી સંકુલ અને વૃદ્ધાશ્રમ ચલાવતા હતા ત્યાં સુધી સારું જ કામ હતું. બીજો શબ્દ એ વાપર્યો છે કે જ્યારથી એમણે સર્વ સમાજ માટે સમૂહ લગ્નની શરૂઆત કરી તો એ ક્યાંક ને ક્યાંક રાજકારણમાં આવવા માટે કરી છે. તો અત્યારે રાજકારણની અંદર આપણે પહેલાં પણ વાત કરી કે રાજકારણમાં અત્યારે મોટાભાગના ચોર નેતાઓ છે જે આમ પબ્લિકના પૈસા ખાઈ, પબ્લિકને લૂંટી અને નેતાઓ બને છે અને લોકો એમને જીતાડે છે અને આગળ જીતતા પણ આવવાના છે. તો કદાચ એની જગ્યાએ મહિપતસિંહ છે એ સારું કામ કરે છે, સાથે સાથે રાજકારણમાં આવવાની તૈયારી કરે છે. તો એમને તો 2017માં પણ એ ઇલેક્શન લડ્યા હતા, 2022માં પણ લડ્યા હતા, 2024માં પણ લડ્યા અને 2027માં પણ લડશે. અને સમૂહ લગ્ન એમને આ મહિનામાંથી ચાલુ કર્યા. તમારું કહેવાનું એમ છે કે રાજકારણમાં આવવા માટે કરે છે, તો એ તો જાતે જ કહે છે કે ભાઈ હું રાજકારણમાં આવવા માટે કરું જ છું. પણ વિચારવા કોઈ બી વ્યક્તિ હોય બે વિચાર વિચારી શકે છે, નેગેટિવ પ્લસ પોઝિટિવ. જો નેગેટિવ વિચારવા જઈએ તો માની લીધું કે ચલો એ બધું એમના સ્વાર્થ માટે કરે છે. ખજૂરભાઈ એમના સ્વાર્થ માટે કરે છે, પોપટભાઈ એમના સ્વાર્થ માટે કરે છે, મહિપતસિંહ એમના સ્વાર્થ માટે કરે છે. પણ અત્યારે લોકો દારૂ વેચે, જુગાર રમે, ઓનલાઈન સટ્ટા રમે, એ લોકો પણ ક્યાંક ને ક્યાંક પોતાના સ્વાર્થ માટે બધી ગેમો બહાર પાડતા હોય છે. પણ પોતાના સ્વાર્થ માટે તમે જે પણ કાર્ય કરો છો, જો સામેવાળાને નુકસાન છે ને એ પોતાનો સ્વાર્થ, તો એ સમાજ માટે કલંક છે. પણ પોતાના સ્વાર્થ માટે બીજા હજાર લોકોનું સારું થતું હોય ને એ પોતાનો સ્વાર્થ હોય તો એનાથી આપણે કોઈ વિરોધ નથી. અને તમારે વિરોધ કરવો હોય તમે ગુજરાતમાં રહીને વિરોધ કરી શકો છો, ઇન્ડિયામાં રહીને વિરોધ કરી શકો છો, તમે અમેરિકામાં બેઠા બેઠા અહીંયા જે કાર્ય કરી રહ્યો છે એ વ્યક્તિનો તમે વિરોધ કરો છો. સમાજ સેવા કરવી હોય તો ખરેખર આપણે આપણા દેશમાં રહી, આપણા ગામડે રહી, આપણા વતનમાં રહીને આપણે જે અમેરિકામાં બેઠા બેઠા બોલીએ છીએ એ કદાચ અહીંયા બોલ્યા હોત તો જે ચોર નેતાઓ છે ને એની જગ્યાએ તમે હોત, અને એ જગ્યાએ તમે હોત તો પબ્લિકનું સારું થઈ રહ્યું હોત. તો આપણે એજ્યુકેશન લઈએ છીએ, ભણીએ ગણીએ છીએ, પછી વિઝા લઈને પછી જમીન આગી પાછી કરીને પછી વિદેશ જતું રહેવું છે અને ત્યાં રહી અહીંયા કોઈ સારું કામ કરે છે આપણે એનો વિરોધ કરવો છે. મહિપતસિંહ રાજકારણમાં આવવાના જ છે અને સાથે ઠોકીને આવશે. બરોબર છે. કહેવાનો મતલબ એમ છે કે વગર રાજકારણે જો આટલું બધું કરી શકતા હોય અને જો આવે તો શું ના કરી શકે. અને કદાચ મહિપતસિંહ રાજકારણમાં નહીં પણ આવે તો પણ ચોર આવવાના જ છે, એમને તમે જીતાડવાના જ છે. અને દેશ તો એમ અત્યારે ખાડામાં જવાનો છે અને આગળ પણ જશે. તો જે વ્યક્તિ સારું કામ કરે છે એ રાજકારણમાં આવે તમને વાંધો શું છે? એનો કોઈ વાંધો તમને હોય તો ખરો. રહી વાત તમે સમાજની વાત કરી તો તમે પટેલ સમાજના છો, હું કોઈ સમાજનો વિરોધી નથી. તમારા હરેક વિડીયો સમાજ ઉપર હોય છે. મેં તમને પહેલાં પણ કહ્યું કે સમાજમાં 90% સારા અને 90% ખરાબ ને 10% સારા લોકો છે. તમે કયા કેટેગરીમાં આવો છો? દરેક સમાજમાં 90% ખરાબ લોકો છે. ક્ષત્રિયમાંય છે, હું જાતે ક્ષત્રિય છું. ક્ષત્રિય સમાજમાં 90% ખરાબ લોકો છે ને 10% સારા છે. દરેક સમાજની વાત કરું છું, ખરાબ અને સારા બંને કેટેગરીમાં લોકો છે. પણ જ્યારે આપણો દેશ આઝાદ થયો, જ્યારે રજવાડા મતલબ દેશ સ્થાપવાનો હતો, જ્યારે સરદાર પટેલ સાહેબ, આ વાત સમજ્યા જેવી છે, ધ્યાનથી સમજો તો, કે સરદાર વલ્લભભાઈ પટેલ જેમણે દેશ માટે બહુ મોટું બલિદાન આપ્યું છે અને દેશ બનાવવા માટે પટેલ સમાજ, રબારી, ભરવાડ, દેવપૂજક, દલિત દરેક સમાજનો ક્યાંક ને ક્યાંક ભોગ રહેલો છે અને દરેક સમાજનો એની અંદર ભાગ રહેલો છે. કોઈ એક સમાજે આ દેશ બનાવ્યો નથી. પણ એ જગ્યાએ પટેલ સમાજ, ક્ષત્રિય સમાજ એક ના હોત તો આજે આપણે આઝાદ ના હોત. એ વખતે સરદાર પટેલ ક્ષત્રિય સમાજ જે રજવાડા આપે ને ભાઈ, અત્યારના સમયમાં કોઈ 100 રૂપિયા તમને ઉછી ના આપે. અત્યારે તમારે નાનું મોટું કોઈની સેવાનું કામ કરવું હોય તો તમને 10 રૂપિયા દાન પણ ના આપે.
તો એ જગ્યાએ તમારા પટેલ ઉપર ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયોએ વિશ્વાસ કર્યો હતો ને પોતાના રજવાડા આપ્યા હતા. તો એ વિશ્વાસ આજે ક્યાં ગયો? આજે કેમ બધા પોતપોતાના સમાજ ઉપર આવે છે? સમાજથી આપણો દેશ ચાલશે? સમાજથી વિચારધારણા, જાતિવાદ વિચારધારણાથી શું આપણા દેશ ચાલશે ખરો? તો ના. કેમ કે એ સમયે ક્ષત્રિય ના હોત, બ્રાહ્મણ ના હોત, દરેક જાતિ, રબારી ના હોત, ભરવાડ ના હોત, પટેલ ના હોત, તો ક્યાંક ને ક્યાંક દેશ આઝાદ કરવાનો જે એટલા બધા રજવાડા ભેગા કર્યા, એ રજવાડાની અંદર મેઇન લીડર હતા, એઝ અ લીડર સરદાર પટેલ સાહેબ. પણ એમની ઉપર મોટામાં મોટો ભરોસો અને વિશ્વાસ હતો ક્ષત્રિય સમાજને, અને એમના પર ભરોસાથી પોતાના રજવાડા આપ્યા છે અને આ દેશ સ્થાપિત કર્યો છે. તો આજે એ જ કાર્ય કદાચ જો મહિપતસિંહ કરે છે, અને તમે તમારા વિડીયોમાં બોલો છો કે મહિપતસિંહને 90% પટેલ જ દાન આપે છે, બરોબર છે? તો 90% પટેલ દાન આપે છે, માની લીધું, તો એ તો તમારા માટે કહેવાય ને ફિકરની વાત કહેવાય, તમારા માટે હોશિયારીની વાત કહેવાય. ભાઈ આપણે સમાજ દાન આપતો થયો છે, ના કે સમાજ દાન લેતો. પટેલ સમાજ દાન આપે છે 90%, હું તો કહું છું 95% આપે છે, પણ એ તમારા માટે પ્રાઉડની વાત છે કે આપણો સમાજ દાન આપતો થયો છે. અને ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયોએ સરદાર પટેલ સાહેબ ઉપર જે ભરોસો રાખ્યો હતો ને એ જ ભરોસો આજને ક્યાંક ને ક્યાંક તમારા પટેલો મહિપતસિંહ ચૌહાણ ઉપર રાખે છે. એમને લાખો રૂપિયાનું દાન આવતું નથી. આજે તમે જે વિડીયો બનાવ્યો છે, તમારા વિડીયોની અંદર તમે કોમેન્ટ જોજો, તમારા પટેલ, તમારા સમાજના તમારા લોકો વિરોધ, તમારા પર વિરોધ કોમેન્ટ કરી છે, તમારો વિરોધ કરે છે. તો શું આવી રીતે આપણા સમાજ બચાવી શકીએ ખરા? તો વધારે ના કહેતા એટલું કહીશ કે સમાજ કરી આપણો દેશ ચાલશે નહીં. જે સારું કાર્ય કરે છે એને કરવા દો, થાય તો એને સપોર્ટ કરો. સપોર્ટ નહીં કરી શકતા તો આપણે એને વાત કરી સપોર્ટ કરો, અને બોલી પણ નહીં શકતા તો એને લખી પણ નહીં શકતા ને તો છેલ્લું ચૂપ રહો. બાકી જ્યાં ખોટું કરવાવાળા કરે છે ને ત્યાં બોલવાનું જરૂર હોય છે, ત્યાં કોઈ બોલતું નથી. સારું કામ કરે છે એના સામે તમે ભોકો છો. કેમ કે સમાજ આજે પટેલ સાહેબનું નામ એમને એમ નથી. પટેલ સાહેબે જેટલા બલિદાન આપ્યા છે, પણ એમને ક્યાંક ને ક્યાંક ભરોસો હતો. ક્ષત્રિય સમાજે પણ એમના માટે, દરેક સમાજે, હું એક સમાજ નહીં કે દરેક સમાજે પોતાના રજવાડા આપ્યા છે, અને સૌથી વધારે રજવાડા ક્ષત્રિય સમાજના હતા, અને એમની પર ભરોસો રાખે. તો કદાચ એ ભરોસો ત્યારે ના હોત તો આજે આપણો આ દેશમાં જે તમે હું આઝાદ ફરીએ છીએ ને, એ આઝાદ ના હોત. તો મહિપતસિંહ બાપુ જે પણ કાર્ય કરે છે તો સપોર્ટ કરો, અને એમને જે વિશ્વાસ કર્યો છે, તમે કહો છો કે અમારા પટેલ 90% દાન આપે છે, હું તો કહું છું 90માંથી હજુ 95% દાન આપતા થાય તો એ તમારા માટે પ્રાઉડની વાત છે. તો તમે એના માટે બેફિકર વાત કરો. અને કેમ કે આપણે સમાજ કરી લોકો લડ્યા છે. જ્યારે દેશ આઝાદ કરવાનો હતો, તમારાય બાપ દાદા હતા, મારાય બાપ દાદા હતા. અત્યારે આપણા બાપ દાદા આપણા છોકરાને પૂછીએ છીએ કે ભાઈ આપણા દાદાની ચોથી પેઢીનું નામ શું છે, તો ખબર નહીં હોય. પણ ગોધીજી બાપુને બધાએ ઓળખે, વીર ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, જે વિરલાઓ જે દેશ માટે કંઈક કર્યું ને એમને આપણી પેઢી ઓળખે છે ને આવનારી પેઢી પણ ઓળખવાની છે. પણ તમારો છોકરો કે મારો છોકરો, જો આપણે તમે હું કંઈ નહીં કરીએ તો આપણો બાળકનું બાળક તમને મને ચોથી પેઢી આપણું નામ ભૂલી જશે. તો આવનારા સમય માટે આવનારી 7 પેઢી તમને યાદ કરે યા તો ભૂલી જાય, એ તમારા ઉપર છે. અને યાદ કરવું, ફેમસ થવું, બંને. તમે ખોટું કામ કરશો તો પણ ફેમસ થશો, સારું કામ કરશો તો પણ ફેમસ થશો. મહિપતસિંહ ફેમસ થયા, સારા કાર્ય ન લે. તમે અત્યારે ફેમસ થાવશો વિરોધ કરી, તો ફેમસ 2 કેટેગરીમાં થવાશે, સારું અને ખોટું. કઈ રીતે ફેમસ થવું એ તમારા ઉપર જાય છે. બાકી લડતમાં કંઈ પડેલું નથી. વિરોધ કરે કોઈ મળતું નથી. વિરોધ કરે સમાજ કરે, અને રાજકીયોમાં જે ચોર છે ને એમનો જ ફાયદો. પેલું કહેવત છે કે 2 બલાડીની લડાઈમાં વાંદરો ફાઈ જાય. આ જ હકીકત સાબિત થાય છે. બાકી સમાજમાં કંઈ હતી નહીં. કેમ કે આખરે તમારે મારે ક્યાં આવવાનું છે બતાવું? આ જગ્યાએ તમારે મારે આવવાનું છે. આ એ જ જગ્યા છે. તમે વિરોધ કરી મરો, સમાજ સેવા કરી મરો, યા તો પછી દેશ માટે શહીદ થાવ, તો પણ આપણી, તમારી અને મારી આખરી મંજિલ આ છે.
અહીંયા આવ્યા પછી શાંત વાતાવરણ લાગે, જીવનના કડાપા મટી જાય અને જે વ્યક્તિ અહીંયા આવે છે લાસ્ટ આ કળિયુગી દુનિયાને અલવિદા કહી જ્યારે અહીંયા આવે છે, બધા જ પ્રોપર્ટી, મારું નામ, મારો પૈસો, મારું ઘર, મારું સમાજ, મારું કુટુંબ, મારો દેશ બધું જ છોડીને અહીંયા આવી જાય છે. ત્યારે એના માટે કશું જ હોતું નથી. અને એક આવું બોલવાવાળી જીભ, સુંદર દેખાવાવાળો ચહેરો, બોડીગાર્ડ જેવો દેખાવાવાળું આપણું બોડી એક સામાન્ય રાખ બની જાય છે. તો સમાજની વાત આવી એટલે કહું, કંઈ સમાજ કરીને લડવું નથી. જીવીએ છે ત્યાં સુધી દુનિયામાં આવ્યા છે તો આપણા માનવ માટે, દેશ માટે કંઈક કરીને જઈએ ને આપણે લોકો યાદ રાખે, બસ એ જ રીતે આપણું કંઈક જીવન જીવી અને આ દુનિયાને અલવિદા કહીએ.